સ્વાધ્યાય 3.5 એ કમ્પ્લીટ કર્યું, બરાબર છે। હવે સ્વાધ્યાય 3.5 સુધી જે પાઠ્યપુસ્તકમાં પ્રશ્નો આવ્યા છે, આપણે અવયવ પાત્રા શોધ્યા, અવયવ પાડ્યા, અવયવ વી પાડ્યા, સામાન્ય અવયવ શોધતા શીખ્યા, બરાબર। તો એ બધા જ પ્રશ્નો છે એને રિલેટેડ આપણને જે આઈ બુકમાં આપ્યા છે, તો આજે આપણે આઈ બુકમાં પ્રશ્ન નંબર 1 થી 52 સુધી ભણીશું, બરાબર। અત્યાર સુધી જે ચેપ્ટર નંબર 3 માં આપણે પાઠ્યપુસ્તકમાં ભણ્યા એની જેવા જ ક્વેશ્ચન જે આઈ બુકમાં છે એ પ્રશ્ન 1 થી 52 એ આપણે આઈ બુકની અંદર આજે ભણીશું અને પછીથી આપણે પાછા નેક્સ્ટ વિડિયોમાં સ્વાધ્યાય 3.6 ભણીશું। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આઈ બુકમાં ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત ભણીએ। પ્રશ્ન નંબર 1, 6 બરાબર 2 ગુણ્યા 3, એટલે કે 2 તેરી 6 થાય, તેથી તે 3 અને 2 એ 6 ના ભાજક છે? તો કે હા, 3 પણ 6 વડે વિભાજક છે અને 2 પણ 6 વડે વિભાજક છે, તો શું આવે? સાચું। 24 બરાબર 6 ગુણ્યા 4, માટે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? બરાબર, તો 6 છે એ 24 વડે પણ ભાગ્ય છે અને 4 છે એ પણ 24 વડે ભાગ્ય છે, તો 6 અને 4 છે એ બંને 24 વડે ભાગ્ય છે, તો એ 6 અને 4 એ 24 ના વિભાજક છે, તો એ સાચું થયું કહેવાય। એટલે પહેલું સાચું, 6 અને 4 એ 24 ને બરાબર વિભાજિત કરે છે, તો એ भी સાચું જ કહેવાય ને। માત્ર 4 જ 24 ને બરાબર વિભાજિત કરે તો ખોટું, કારણ કે 6 પણ 24 વડે વિભાજિત છે અને 4 પણ વિભાજિત છે, તો પહેલું અને બીજું વિધાન સાચું છે, તો આમાં પહેલું અને ત્રીજું તો એ ખોટું આવે। વિધાન પહેલું બીજું સાચા છે, તો શું આવે? સાચું। ત્યારબાદ આપણને વ્યાખ્યા પૂછી છે અવયવ, તો આપેલી સંખ્યા જે સંખ્યા વડે વિભાજ્ય હોય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે। આપેલી સંખ્યા જે સંખ્યા વડે વિભાજ્ય હોય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે। અવયવી, આપેલી સંખ્યા વડે વિભાજ્ય હોય એવી સંખ્યાને આપેલી સંખ્યાનો શું કહે છે? અવયવી કહે છે, બરાબર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે, તો શું આવે? 1 એ દરેક સંખ્યાનો અવયવ છે। દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે, તો સાચું। આપણે કોઈ બી સંખ્યાનો અવયવ શોધીએ તો એ સંખ્યા પોતે હોય અને 1 એ બંને અવયવ તો હોય જ છે। 1 સિવાયની તમામ સંખ્યાના ઓછામાં ઓછા ખાલી જગ્યા અવયવ મળે, તો ઓછામાં ઓછા કેટલા અવયવ મળે? 2। મેં તમને કીધું ને, ધારો કે હું 34 નો અવયવ શોધતી હોય તો 34 તો એનો જે સંખ્યા આપણે અવયવ શોધીએ છીએ એ સંખ્યા તો એનો અવયવ હોય જ છે, અને 1 તો બધાનો અવયવ હોય જ છે, એટલે કે જે સંખ્યા અને 1 એ બે ઓછામાં ઓછા 2 અવયવ તો હોય જ। દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક નથી હોતો, તો ખોટું। જો તે સંખ્યા વડે વિભાજ્ય હોય તો જ આપણે એ સંખ્યાનો અવયવ કહી શકીએ। દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં નાનો અથવા તો તેની બરાબર હોય, સંખ્યા કરતાં મોટો ક્યારેય પણ અવયવ હોય નહીં, બરાબર। ત્યારબાદ પ્રશ્ન નંબર 9, 36 ના અવયવોની સંખ્યા, તો આપણે 36 ના અવયવો શોધીએ, બરાબર, એટલે તમને કુલ 9 અવયવ મળશે। કેટલા અવયવ મળશે? 9। અવયવોની સંખ્યા મર્યાદિત હોય છે, તો સાચું, કારણ કે જે સંખ્યા આપી હોય એ સંખ્યાને રિલેટેડ એ સંખ્યા સુધી જ એના અવયવો પાડી શકાય, સંખ્યાથી મોટા આપણે એના અવયવ પાડી શકતા નથી, મર્યાદિત હોય। વ્યાખ્યા આપો સંપૂર્ણ સંખ્યા। સંપૂર્ણ સંખ્યાની વ્યાખ્યા શું છે? તો કે જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહેવાય। બધા જ અવયવોનો સરવાળો જે સંખ્યા હોય એની કરતાં બમણો થાય તો એને સંપૂર્ણ સંખ્યા કહેવાય। નીચેનામાંથી કઈ સંખ્યા સંપૂર્ણ છે? તો 28 આવશે। કઈ આવશે? કેમ કે 28 ના તમે અવયવ પાડશો એટલે તમને સરવાળો છે એની કરતાં બમણો મળશે। હવે આપેલી સંખ્યાઓના અવયવો શોધો। હવે જો આપણને અહીંયા અવયવો શોધવાના કીધા છે, બરાબર। પહેલું છે 32, તો 32 ને આપણે પહેલા 1 વડે ભાગ ચલાવ્યો, તો 32 ગુણ્યા 1, પછી 2 વડે તો 16 દુ 32 થાય, પછી 3 વડે 32 ના ચાલે નહીં, પછી 4 વડે ચલાવીએ તો 8 ચોક 32 થાય, 5 વડે પણ ન ચાલે, 6 વડે પણ ચાલે નહીં, 7 વડે નહીં,
8 વડે ચાલે તો પરંતુ અહીંયા રિટર્ન પાછું એસ ચાલુ થઈ ગયું બરાબર 4 ગુણ્યા 8 8 ગુણ્યા 4 એ સરખું જ થાય હવે આપણે આ બધા અવયવ લખી નાખીએ 1 2 4 8 16 32 બરાબર એવી રીતના 90 ના અવયવ પાડીએ તો 90 માં જુઓ તો કે 90 ગુણ્યા 1 પછી 2 વડે ચલાવીએ તો કેટલા આવે તો કે 45 દુ 90 3 વડે ચલાવીએ તો 30 તેરી 90 4 વડે ચલાવીએ 90 ના ભાગ ચાલે નહીં 5 વડે ચલાવીએ તો 18 પંચા 90 6 વડે ચલાવીએ તો 15 છંગ 90 પછી 7 વડે ચાલે નહીં 8 વડે ભી ન ચાલે 9 વડે પણ ન ચાલે 10 11 12 13 14 વડે ન ચાલે 15 વડે ચાલે તો અહીંથી તમને જે હતું એ સ્ટાર્ટ થઈ ગયું 15 ગુણ્યા 6 6 ગુણ્યા 15 ચાલે બરાબર તો હવે આપણે આ બધા અવયવ લખીએ 1 2 3 5 6 15 18 30 45 90 140 ના ભી એ જ રીતના ભાગ પાડ્યા છે 140 ગુણ્યા 1 70 ગુણ્યા 2 35 ગુણ્યા 4 28 ગુણ્યા 5 20 ગુણ્યા 7 બરાબર તો હવે આપણે એના અવયવો લખવાના તો 1 2 4 5 7 20 28 35 70 અને 140 ત્યારબાદ ચોથો દાખલો છે 154 હવે આપણે 154 ના અવયવ પાડીએ તો 154 ગુણ્યા 1 પછી 2 વડે તમે એને ભાંગી શકો તમને જો એવી રીતના આપણને ચાવી ભણ્યા જ છે 2 ની ચાવી શું છે છેલ્લો અંક 2 4 6 0 2 4 6 અને 8 હોવો જોઈએ અહીંયા 4 છે તો એને 2 વડે આપણે ભાંગી શકીએ બરાબર પછી 3 વડે ભાંગી શકીએ તો કે નહીં કેમ કે 3 ની ચાવી યાદ કરવાની પછી 4 ની યાદ કરો એવી રીતના ચાવી યાદ કરીને કરશો એટલે તમને ખ્યાલ આવી જશે 7 વડે આપણે એને ભાંગી શકીએ બરાબર 22 ગુણ્યા 7 અને 11 વડે 11 ગુણ્યા 14 પછી એના અવયવો 1 2 7 14 11 22 27 154 એવી જ રીતના 420 ના અવયવ અને 381 ના અવયવ તમને આપેલા છે એ તમારે હોમવર્કમાં જાતે કરવાની ટ્રાય કરવાની છે હવે આપણે પ્રશ્ન નંબર 14 ભણીએ તો પ્રશ્ન 14 માં આપણને એવું કીધું છે નીચેના પૈકી કઈ સંખ્યાઓ સંપૂર્ણ છે સંપૂર્ણ એટલે કે તમે એના અવયવ પાડો અને એમનો સરવાળો સંખ્યા કરતાં બમણો થતો હોય તો 6 ના અવયવ પાડીએ આપણે તો 1 ગુણ્યા 6 પછી શું આવે 2 ગુણ્યા 3 પછી 3 વડે 2 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 2 બરાબર એ હકું થયું તો 1 2 3 અને 6 એ 4 અવયવ થયા તો 1 ને 2 3 3 ને 3 6 6 ને 3 9 બરાબર એટલે સંખ્યા કરતા બમણા અવયવ થતા હોય તો એ કયું આવશે ડી પ્રશ્ન 15 પ્રથમ 5 અવયવી હવે અવયવ શોધવાના હોય તો આપણે એના ભાગ ચલાવીએ છીએ 1 વડે 2 વડે 3 વડે અવયવી મીન્સ કે તમારે ઘડિયા હોય એ જ લખી રાખવાના અવયવ છે એ મર્યાદિત હોય છે જ્યારે અવયવી અસંખ્ય હોય બરાબર 7 છે 7 ના અવયવી શોધીએ 7 1 7 7 2 14 7 તેરી 21 7 ચોક 28 7 પંચા 35 અસંખ્ય સુધી ચાલે પરંતુ અહીંયા આપણને પ્રથમ 5 કીધા છે એટલે 5 લખ્યા આવી જ રીતના 9 છે તો 9 નો ઘડિયો લખ્યો 9 1 વડે પહેલા કરવાના પછી 2 વડે પછી 3 વડે 4 વડે 5 વડે એવી 12 તો વારિકા 12 12 દુ 24 12 તેરી 36 48 24 24 ગુણ્યા 2 48 24 ગુણ્યા 3 72 24 ગુણ્યા 4 96 24 ગુણ્યા 5 120 100 તો 100 ગુણ્યા 1 100 100 ગુણ્યા 2 200 100 ગુણ્યા 3 300 100 ગુણ્યા 4 400 100 ગુણ્યા 5 500 એવી રીતના 18 ના બરાબર હવે 8 ના બધા અવયવી લખો જે 100 થી ઓછા હોય 8 ના અવયવી તમારે લખતા જવાના જે 100 સુધીના લખવાના મતલબમાં 100 થી વધારે આવે ત્યારથી લખવાના નહીં 8 8 16 8 ગુણ્યા 3 એટલે 24 8 ગુણ્યા 4 30 8 ગુણ્યા 5 40 8 ગુણ્યા 6 48 8 ગુણ્યા 7 56 8 ગુણ્યા 8 64 8 ગુણ્યા 9 72 8 ગુણ્યા 10 80 8 ગુણ્યા 11 88 8 ગુણ્યા 12 એટલે 96 હવે 8 ગુણ્યા 13 કરો એટલે વધી જાય 100 થી એટલે આપણે એકતા લખવાના 10 ના અવયવી લખો જે 125 થી નાના હોય તો 10 ગુણ્યા 1 10 10 દુ 20 10 તેરી 30 એવી રીતના 10 ને તમે ભાંગતા ગયા 10 ગુણ્યા 12 કર્યા તો 120 હવે 10 ગુણ્યા 13 કરો તો 130 આવે જે 125 થી વધી જાય બરાબર એટલે 10 ગુણ્યા 12 સુધી લખી 120 સુધી કરીએ
2 ના પ્રથમ 5 અવયવી લખો તો 2 4 6 8 અને 10. હવે આપણે પ્રશ્ન નંબર 19 ભણીએ, જેમાં તમને જોડકું આપ્યું છે. 15 છે એ કોનો અવયવી છે? તો 15 છે એ 5 નો અવયવી છે, બરાબર, એટલે ડી. 70 છે એ કોનો અવયવ કહેવાય? 70 નો જ અવયવ કહેવાય, તો શું આવે? સી. 24 તો 24 છે એ 3 નો અવયવ કહેવાય નહીં, તો 24 કો શું કહેવાય? તો કે 24 છે 8 નો અવયવી છે. 8 8 તેરી 24 થાય 9. 9 એ 3 નો 9 એ શું છે? તો કે 9 એ 27 નો અવયવ કહેવાય. 9 તેરી 27 થાય, બરાબર. 22 એ 220 નો અવયવ છે, તો એફ, બરાબર. હવે પ્રશ્ન નંબર 20 ભણીએ. વ્યાખ્યા આપો વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા એટલે શું? કે જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય એને વિભાજ્ય કહેવાય. કારણ કે અવિભાજ્ય સંખ્યા હોય એને પણ 2 અવયવ તો હોય જ છે ઓછામાં ઓછા, પરંતુ વિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય. અવિભાજ્ય સંખ્યા એટલે શું? તે સંખ્યા કે જેના 2 અવયવ હોય એ સંખ્યા પોતે અને એક કે જેના કેટલા અવયવ હોય? 2 અવયવ. એક તો એ સંખ્યા પોતે અને બીજો એક, તેને કઈ સંખ્યા કહેવાય? અવિભાજ્ય. ખાલી જગ્યા એ અવિભાજ્ય કે વિભાજ્ય નથી. એક એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. 60 અને 70 વચ્ચેની બધી જ વિભાજ્ય એટલે કે જેને તમે ભાંગી શકતા હોય નિશેષ, તો 62 63 64 65 66 68 અને 69 આ બધી વિભાજ્ય છે. આપેલ સંખ્યાઓમાંથી વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ શોધો. 4 તો 4 ને આપણે નિશેષ ભાંગી શકીએ, 2 દુ 4 એટલે વિભાજ્ય. 7 ને ભાંગી શકીએ નહીં એટલે અવિભાજ્ય. 26 તો એને ભાંગી શકીએ, 13 દુ 26 તો વિભાજ્ય. 37 ને ન ભાંગી શકીએ, અવિભાજ્ય. 58 ને ભાંગી શકીએ તો વિભાજ્ય. 34 ને ભી ભાંગી શકીએ તો વિભાજ્ય. 33 ને પણ ભાંગી શકીએ, 11 તેરી 33 તો વિભાજ્ય. 31 ને ન ભાંગી શકીએ. 51 ને ભાંગી શકીએ, 17 તેરી 51 તો વિભાજ્ય. અને 53 ને ન ભાંગી શકીએ તો અવિભાજ્ય. પ્રશ્ન નંબર 25. આપેલી 2 સંખ્યાઓની વચ્ચે આવેલી સૌથી મોટી અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા લખો. 1 અને 10 ની વચ્ચે આવતી સૌથી મોટી, તો 10 ની પહેલા 9 આવે તો એ વિભાજ્ય કહેવાય. 8 પણ વિભાજ્ય છે. 7 તો એ સૌથી મોટી અવિભાજ્ય કહેવાય. સૌથી નાની અવિભાજ્ય તો 2 જ આવે. 30 અને 40 ની વચ્ચે તો પહેલા આપણે સ્ટાર્ટ કરીએ તો 30 તો વિભાજ્ય કહેવાય. પછી 31 તો 31 અવિભાજ્ય કહેવાય, એટલે સૌથી નાની 31 અને 32 વિભાજ્ય, 33 વિભાજ્ય, 34 વિભાજ્ય, 35 પણ વિભાજ્ય, 36 પણ વિભાજ્ય અને 37 અવિભાજ્ય. 50 અને 60 ની વચ્ચે સૌથી નાની 53 અને સૌથી મોટી 59. પ્રશ્ન નંબર 26. ખાલી જગ્યા સિવાયની બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. બધી જ અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા હોય, પરંતુ 2 એ એક એવી સંખ્યા છે જે બેકી છે છતાં પણ અવિભાજ્ય છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો કે 4. અવિભાજ્ય સંખ્યાની 2 જોડી લખો કે જેનો તફાવત 2 આવતો. 17 અને 19 બંને અવિભાજ્ય છે, એને તફાવત 2 આવે. 11 અને 13 બંને અવિભાજ્ય છે, જેનો તફાવત 2 આવે. ત્યારબાદ પ્રશ્ન નંબર 29. 30 ને 2 એકી અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા તરીકે જુદી જુદી રીતે દર્શાવો. એટલે કે બેકી સંખ્યા નહીં પણ એકી સંખ્યા લેવાની, એ બી અવિભાજ્ય હોવી જોઈએ. એનો સરવાળો 30 થવો જોઈએ. તો 13 પ્લસ 17, 13 બી અવિભાજ્ય છે, 17 પણ અવિભાજ્ય છે, એનો સરવાળો 30 થાય. 19 પ્લસ 11 તો એનો સરવાળો પણ 30 થાય. 23 પ્લસ 7 એનો સરવાળો પણ 30 થાય. પ્રશ્ન 30. આપેલા વાક્ય સાચા હોય તો ખરું અને ખોટા હોય તો ખોટું લખવાનું છે. 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે તો ખોટું. કોઈ પણ 2 એકી કે બેકી સંખ્યાઓની સરવાળા કે બાદબાકી પણ બેકી સંખ્યા હોય. એકી કે બેકી સંખ્યાઓની તમે સરવાળો કે બાદબાકી કરો એટલે બેકી સંખ્યા મળે તો સાચું.
બધી બેકી સંખ્યા વિભાજ્ય છે તો કે ખોટું, કારણ કે 2 એ વિભાજ્ય નથી. બે બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ હોય તો સાચું. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી તો ખોટું, કારણ કે અવિભાજ્ય સંખ્યાને 2 અવયવ હોય છે, એક તો એ સંખ્યા પોતે અને બીજો એક. બધી અવિભાજ્ય સંખ્યા બેકી સંખ્યા હોય તો ખોટું, એકી સંખ્યા પણ અવિભાજ્ય હોઈ શકે. બસ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 1 છે તો ખોટું, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા, કારણ કે 1 છે એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી, તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 2 આવે. બધી પ્રાકૃતિક સંખ્યાઓને ઓછામાં ઓછા 2 અવયવ હોય છે, ખોટું. 3 બેકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા જ થાય, સાચું. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 4 છે, ખોટું. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 થાય અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 થાય. હવે પ્રશ્ન 31 ભણીએ. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. બરાબર, આપણે પાઠ્યપુસ્તકમાં ભણ્યા હતા એમાં વિભાજ્યતાની ચાવી ભણ્યા હતા. તો આપણને અહીંયા 4ની અને 8ની ચાવી શું હતી? 4ની ચાવી એવું હતું કે છેલ્લો જે સંખ્યા હોય એને છેલ્લા 2 અંક છે એ 4 વડે કેવા હોવા જોઈએ? વિભાજ્ય, એટલે કે 4નો અવયવ હોવો જોઈએ. બરાબર, અને 8ની ચાવીમાં છેલ્લા 3 અંક છે એ 8નો અવયવ હોવો જોઈએ. તો આપણે એમાં છેલ્લા 2 અંક 66 ભાગ્યા તમે 4 કરો તો તમને જવાબ મળશે નહીં, જેથી તે 4 વડે વિભાજ્ય નથી. અહીંયા છેલ્લા 3 અંક 567 ભાગ્યા 8 કરો તો તમને જવાબ મળશે નહીં, તો એ 8 વડે પણ વિભાજ્ય કહેવાય નહીં. એવી જ રીતના 44 ભાગ્યા 4 કરો તો 11 મળે અને છેલ્લા 3 અંક લ્યો એને ભાગ્યા 8 કરો તો 43 મળે, બંને વડે વિભાજ્ય છે. પ્રશ્ન 32. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી કઈ સંખ્યા 6 વડે? હવે 6ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું? તો કે એ સંખ્યા 3 અને 2 બંને વડે વિભાજ્ય હોય તો જ આપણે એવું કહી શકીએ કે 6 વડે વિભાજ્ય છે. તો પહેલા 2નું આપણે જોવું પડે. તો 2ની ચાવી શું હતી? એકમનો અંક 0, 2, 4, 6 અને 8 જોઈએ. તો આમાં 6 છે તો 2 વડે વિભાજ્ય ગણાય. અને 3ની ચાવીમાં એવું હતું કે તમે આડો સરવાળો કરો અને એ સરવાળો આવે એ 3 વડે વિભાજ્ય જોઈએ. તો આનો સરવાળો 25 આવ્યો છે, 3 વડે તમે એને ભાંગી શકો નહીં. તો 2 વડે છે પરંતુ 3 વડે નથી, તો એ 6 વડે વિભાજ્ય ગણાય નહીં, કારણ કે 6 વડે વિભાજ્ય માટે 2 અને 3 બંને વડે વિભાજ્ય હોવી જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ તો કે આપણને જે સંખ્યા આપી છે તો એમાં પણ 6ની વિભાજ્યતાની ચાવી શોધવાની છે. તો પહેલાં તો 2 અને 3 વડે વિભાજ્ય હોવું જોઈએ. 2ની ચાવી છે છેલ્લો અંક 8 છે તો એ 2 વડે વિભાજ્ય ગણાય. 3ની ચાવીમાં બધાનો સરવાળો કરો તો 31 મળે છે, 3નો અવયવ નથી. બરાબર, એને તમે 3 વડે ભાંગી શકાતા નથી, જેથી એ 3 વડે વિભાજ્ય નથી, જેથી આપણે કહી શકીએ કે 6 વડે વિભાજ્ય નથી. પ્રશ્ન નંબર 33. આપેલ સંખ્યાને 9 વડે વિભાજ્ય છે કે નહીં તે વિભાજ્યતાની ચાવી દ્વારા તપાસો. હવે 9 વડે વિભાજ્યતાની ચાવી શું હતી? તો કે બધી સંખ્યાનો આડો સરવાળો કરવાનો અને એ સંખ્યા 9નો અવયવી હોવું જોઈએ, એટલે કે તમે તેને 9 વડે ભાંગતા હોવા જોઈએ. બરાબર, તો આ બધાનો સરવાળો કરું છું તો 18 મળે, તો 18 છે એને તમે 9 વડે ભાંગી શકો છો એટલે 2 મળે છે. બરાબર, જેથી આપણે કહી શકીએ કે 9 વડે વિભાજ્ય છે. એવી જ રીતના આ બીજી સંખ્યા, તો એમાં તમે બધાનો સરવાળો કરો તો 35 મળે, જે 9 વડે તમે ભાંગી શકો 35ને કે નહીં, તો એ વિભાજ્ય નથી. બરાબર. પ્રશ્ન 34. કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય? 11ની વિભાજ્યતાની ચાવી શું છે? તો કે આપણે એકી અંકનો પહેલાં તો જમણી બાજુથી સ્ટાર્ટ કરવાનું, એકી અંકનો અને બેકી સ્થાનના અંકનો સરવાળો કરવાનો. બરાબર, પછી બંનેનો તફાવત શોધવાનો અને એ તફાવત આવે એ 11 વડે વિભાજ્ય હોવા જોઈએ. તો પહેલાં તો એકી અંક કયા થાય? 6, 0, 7 અને 1, એનો સરવાળો 14. બેકી અંક 3, 8, 6, એનો સરવાળો 17. બંનેનો તફાવત 3 આવ્યો તો 3 છે એ 11 વડે વિભાજ્ય છે? તો કે નહીં, તો એ 11 વડે વિભાજ્ય ગણાય નહીં.
ત્યારબાદ આમાં પણ એકી અંકનો સરવાળો કરો તો 1 0 0 1 0 તો 2 આવ્યો અને બેકી અંકનો 2 આવ્યો, 2 માંથી 2 જાય તો 0 આવે, તો 0 છે એ 11 વડે વિભાજ્ય છે, 11 વડે વિભાજ્ય છે. 11 ના વિભાજ્યતાની ચાવીમાં એવું જ હોય, તફાવત છે એ 0 હોવો જોઈએ અથવા તો 11 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો આપણે કહી શકીએ કે 11 વડે વિભાજ્ય છે. 35 પ્રશ્ન નંબર 35 વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી 3 વડે વિભાજ્ય છે કે અવિભાજ્ય તે જણાવવાનું. તો 3 વડેની ચાવી શું છે કે બધાનો તમે આડો સરવાળો કરો તો કેટલો મળ્યો 21. તો 21 છે 3 વડે વિભાજ્ય છે, 3 + 21 થાય ને, બરાબર. ત્યારબાદ આપણે બીજી સંખ્યા તો એ 3 વડે વિભાજ્ય છે કે નહીં એના માટે આડો સરવાળો કરીએ. 4 + 1 + 7 + 8 + 5 એટલે 25 મળ્યા. 25 ને તમે 3 વડે ભાંગી શકો નહીં, એટલે કે નિશેષ ન ભાંગી શકીએ. તો એ 3 છે એ કેવી છે? અવિભાજ્ય છે, 3 વડે વિભાજ્ય છે નહીં. આપેલ ફૂદડી એટલે કે ફૂદડી આપી છે એની જગ્યાએ આપણે મોટા અંકથી બદલો, જેથી તમને અહીંયા જે ફૂદડી આપી છે એટલે કે આ સંખ્યા 8 થી વિભાજ્ય હોય. તો પહેલા તો આપણે 8 ની ચાવી એવી છે કે છેલ્લા 3 અંક છે એ 8 વડે વિભાજ્ય જોઈએ. તો અહીંયા તમે પહેલા 1 મૂકો તો 164 આવે, તો એ 8 વડે વિભાજ્ય ગણાય નહીં. તો અહીંયા 8 મૂક્યા, 864 એ 8 વડે વિભાજ્ય ગણે. તો આપણે ફૂદડીની બદલે 8 મૂકીએ તો એ 8 વડે વિભાજ્ય. અહીંયા ફૂદડીની બદલે તમે 9 મૂકો તો 4 વડે વિભાજ્ય ગણાય, કારણ કે છેલ્લા 2 અંક છે એ 4 વડે વિભાજ્ય હોવા જોઈએ, બરાબર. મોટો અંક મૂકવાનો કીધો છે, નાનો નહીં. તો તમે અહીંયા 1 મૂકો તો 16 થાય, તો બી 4 વડે વિભાજ્ય થાય, પણ તે સૌથી મોટામાં મોટો અંક મૂકવાનો. તો આપણે 2 અંક તો મૂકી ન શકીએ 10 એવો, છેલ્લો 1 અંક જ મૂકી શકીએ. તો છેલ્લો મોટો અંક 1 અંકનો કયો થાય? 9. તો 96, તો એ 4 વડે વિભાજ્ય ગણાય. એવી જ રીતના અહીંયા તો પહેલાં હું 9 મૂકું તો 964 થાય, તો એ 8 વડે વિભાજ્ય ન થાય. તો 9 ની આગળ કેટલા આવે? 8. તો 8 મૂક્યા તો એ 864 8 વડે વિભાજ્ય ગણાય. મોટો અંક કીધું છે તો આપણે 9 થી સ્ટાર્ટ કરવાનું અને વચ્ચે આપણે એક જ અંક મૂકવાનો છે, તો આપણે 2 અંકની સંખ્યા લઈ શકીએ નહીં. એવી જ રીતના અહીંયા આપણે 9 મૂકીએ તો 9 મૂકશો તો તમે એને 2 વડે વિભાજ્ય થશે નહીં, કારણ કે બેંકની ચાવીમાં શું છે? છેલ્લો અંક છે એ 0 2 4 6 8 હોવો જોઈએ. તો અહીંયા કયા મૂકવાના? 8. પછી એવી રીતના આમાં આપણને શું કીધું છે તો કે 6 થી વિભાજ્ય હોવું જોઈએ. તો 6 માટે અહીંયા 3 અને 2 બંને વડે વિભાજ્ય હોવું જોઈએ. તો હું જો અહીંયા 8 મૂકું તો એ 2 વડે વિભાજ્ય ગણાય અને 8 મૂકું તો 3 વડે પણ વિભાજ્ય થાય છે, તો એ 6 વડે વિભાજ્ય ગણાય. અને અહીંયા વચ્ચે હું કેટલા મૂકું તો એ આપણને વચ્ચે આપણે કેટલા મૂકીએ તો 9 થી વિભાજ્ય ગણાય. તો વચ્ચે આપણે કેટલા મૂકીએ તો 9 થી વિભાજ્ય ગણાય, 1 મૂકીએ તો 9 થી વિભાજ્ય ગણાય. અને અહીંયા ફૂદડીની જગ્યાએ 5 મૂકીએ તો 5 થી વિભાજ્ય ગણાય, કારણ કે 5 ની ચાવી જે છે કે છેલ્લો અંક જે 0 અથવા 5 હોવો જોઈએ. તો અહીંયા 5 મૂકીએ તો 5 વડે વિભાજ્ય ગણાય. ચાવી છે એને આધારે આ ગણવાનું છે. પ્રશ્ન નંબર 37 સામાન્ય અવયવ શોધો. 18 અને 78 નો સામાન્ય અવયવ. પહેલા 18 ના અવયવ શોધીએ. અવયવ પાડી નથી લખ્યા, ડાયરેક્ટ લખ્યા છે. 1 2 3 6 9 અને 18. 78 ના અવયવ છે 1 13 6 3 26 2 78, બરાબર. બંનેમાં સામાન્ય અવયવ એટલે કે બંનેમાં જે અવયવ સરખા હોય. તો પહેલો તો 1, પછી 2 છે આમાં છે તો કે હા, તો 2, પછી 3 આમાં છે તો કે હા, તો 3 6 છે તો કે હા, તો 6 9 આમાં નથી, 18 પણ નથી. બંનેમાં સરખા હોય એ અવયવ સામાન્ય. 30 35 70 પહેલા 30 35 અને 70 ના અવયવ લખી નાખો. ડાયરેક્ટ અવયવ ન લખી શકતા હોય તો અવયવ પાડીને પણ લખી શકો છો, બરાબર. આપણે આગળ શીખ્યા છીએ 1 × 30 પછી 2 × 15 એવી રીતના અવયવ પાડીએ ને એમ જ. પછી ત્રણેયમાં સરખા હોય એ લખવાનું. તો આ બીજો અને ત્રીજો સેમ આના જેવો છે તો એ જાતે કરવાનો છે અને પાઠ્યપુસ્તકમાં પણ આપણે ભણી ગયા છીએ. પ્રશ્ન 38 પ્રથમ 3 સામાન્ય અવયવી એટલે કે એમાં ગુણવાના. તો 15 ના અવયવી હોય તો 3 કીધા છે, તો 15 × 1 = 15, 15 × 2 = 30, 15 × 3 = 45, 15 × 4 = 60, એવી રીતના અનંત સુધી આવે. અને 75 ના આપણે શોધ્યા. પ્રથમ 3 સામાન્ય એટલે કે પહેલા 3 એવા સામાન્ય અવયવી કે જે બંનેમાં હોય.
तो 15 छे आमां नथी, 30 નથી, 45 નથી, 60 નથી, 75 છે तो पहेलो अवयव 75, 90 છે नहीं, 105 નથી, 120 નથી, 135 भी નથી, 150 तो 150, પછી ડાયરેક્ટ 225 આમાં છે બરાબર। તો આ પ્રથમ 3 સામાન્ય અવયવી મળ્યા। ત્યારબાદ 6, 9 અને 12 તો 6 ના અવયવી પહેલા લખ્યા બધા, 9 ના અવયવી લખ્યા અને 12 ના લખ્યા। હવે એમાં આપણે પ્રથમ 3 સામાન્ય અવયવી શોધવાના। 6 આમાં છે પરંતુ આમાં નથી, 12 આમાં છે તો 9 માં નથી, 18 આમાં ભી છે આમાં પણ છે પણ આમાં 12 ના અવયવીમાં નથી, 30 છે તે 9 ના અવયવીમાં નથી અને 12 માં નથી, 36 તો એ 9 માં પણ છે અને 12 માં પણ છે તો પહેલો અવયવ 36, બીજો કયો આવશે 72 અને ત્રીજો 108। વ્યાખ્યા લખો સ અવિભાજ્ય સંખ્યા, જે બે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત એક જ હોય તેને સ અવિભાજ્ય સંખ્યા કહેવાય બરાબર। હવે પ્રશ્ન 40 એવું કીધું છે કે નીચેની સંખ્યાઓમાંથી સ અવિભાજ્ય સંખ્યાઓ છે કે નહીં તે નક્કી કરો। 24 અને 35 તો આપણને 6 અવિભાજ્ય સંખ્યા માટે શું કે એનો સામાન્ય અવયવ એક જ હોવો જોઈએ, તો પહેલા 24 ના અવયવ લખ્યા અને 35 ના લખ્યા, બંનેનો સામાન્ય અવયવ માત્ર એક જ છે, બાકી આ 2, 3, 4, 6, 8, 12, 24 આમાં નથી એટલે બંનેનો એક જ છે જેથી એ સ અવિભાજ્ય છે। 27 અને 35 ના લખ્યા પરંતુ બંનેના સામાન્ય અવયવ જો 1, 3, 9 અને 27 4 છે તો એને તમે સ અવિભાજ્ય કહી શકો નહીં। પછી 41 4 થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 8 થી પણ વિભાજ્ય હોવી જોઈએ તો ખોટું। જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો એ 90 થી વિભાજ્ય હોઈ શકે તો સાચું, કારણ કે 9 10 90 થાય। બે ક્રમિક સંખ્યાઓ સ અવિભાજ્ય હોય છે, હા સાચું। જો કોઈ સંખ્યા 9 થી વિભાજ્ય છે તો 3 થી વિભાજ્ય હોય, હા 9 થી હોય એ 3 થી હોય પરંતુ 3 થી હોય એ 9 થી ન હોઈ શકે। 8 થી છે તો એ 4 થી હોય તો કે હા, 36 થી છે તો એ 4 અને 9 થી હોય તો કે હા 9 ચોક 36 થાય ને। બે સંખ્યા સ અવિભાજ્ય હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય હશે, ખોટું। જો કોઈ સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે તો તે બંને સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજિત કરે, ખોટું। પ્રશ્ન નંબર 49 તો નીચે આ જે સંખ્યા આપણને આપી છે 3,65,238 એ 18 વડે વિભાજ્ય છે કે નહીં એ ચકાસવાનું છે। હવે 3,65,238 એ 2 વડે વિભાજ્ય છે, કારણ કે એકમનો અંક 8 હોય તો 2 વડે વિભાજ્ય ગણાય અને એના બધા જ અંકોનો સરવાળો જુઓ કેટલા થાય છે 27 તો એ 9 વડે પણ વિભાજ્ય ગણાય। 18 ની ચાવીમાં શું હોય છે તો કે તે 2 અને 9 એ બંને વડે વિભાજ્ય હોય તો 18 વડે વિભાજ્ય ગણાય, તો 2 વડે પણ છે અને 9 વડે પણ છે। 9 ની ચાવીમાં બધાનો સરવાળો કરો અને 9 નો અવયવ હોવો જોઈએ, 27 છે એ 9 નો અવયવ છે બરાબર। તો એ નીચેની સંખ્યા છે એ 18 વડે વિભાજ્ય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 50 5 જુદા જુદા અવિભાજ્ય અવયવ વાળી સંખ્યા શોધો। 5 જુદા જુદા અવિભાજ્ય અવયવ, અવિભાજ્ય અવયવ તમે અનુક્રમે લખો 2, 3, 5, 7 અને 11 બરાબર, એ બધાનો ગુણાકાર કરો એટલે તમને સંખ્યા મળી જાય। ત્યારબાદ 43,260 એ 30 વડે વિભાજ્ય છે કે નહીં તો 30 ની ચાવી એમ કહે છે કે 3 અને 10 વડે વિભાજ્ય હોવી જોઈએ। પહેલા તો છે એ 10 અને 3 વડે વિભાજ્ય છે, જેથી આપણે 10 વડે વિભાજ્ય છે એટલે તમને મળે 43,326 અને 3 વડે વિભાજ્યની ચાવી શું છે તો કે આ બધાનો સરવાળો કરો તો એ સરવાળો 3 વડે વિભાજ્ય આવે છે, તો 10 અને 3 બંને વડે વિભાજ્ય છે જેથી એ 30 વડે વિભાજ્ય છે। એની ચાવી 10 અને 3 બંને વડે વિભાજ્ય હોય તો 30 વડે વિભાજ્ય કહેવાય। હવે આપણે આવું જો 3.5 માં ભણ્યા હતા, 24 અને 36 નો અવિભાજ્ય વૃક્ષ લખો। 24 ના ભાગ પાડો 6 ચોક 24 બરાબર, પછી 6 ના ભાગ પાડો 3 દુ 6 અને 4 ના ભાગ પાડો 2 ગુણ્યા 2, પછી 3 અને 2 તો એ બંને અવિભાજ્ય છે તો એના ભાગ પડે નહીં। 36 ના ભાગ પાડો 12 તેરી 36, 12 ના ભાગ પાડો 4 તેરી 12, અહીંયા 3 છે એ અવિભાજ્ય છે તો એના ભાગ પડે નહીં। 4 ના ભાગ પડે 2 દુ 4, 3 અવિભાજ્ય છે એના ન પડે, 2 અવિભાજ્ય આવી રીતે હવે પડે નહીં। એવી રીતના આમાં 40 છે તો 40 ના આપણે ભાગ પાડીએ 2 ગુણ્યા 20,
2 અવિભાજ્ય છે તો હવે તેના ભાગ પડશે નહીં, 20 ના પડશે, 5 ચોક 20, 5 ના ભાગ નહીં પડે, 4 ના પડશે, 2 દુ 4, 160 ના પાડો 80 ગુણ્યા 2, પછી 2 અવિભાજ્ય આવી ગઈ, પછી 80 ના પાડો 40 ગુણ્યા 2, અહીંયા 2 અવિભાજ્ય આવી ગઈ, 40 ના પાડો 20 ગુણ્યા 2, અહીંયા 2 અવિભાજ્ય આવી ગઈ, 20 ના પાડો 5 ચોક 20, 5 અવિભાજ્ય આવી ગઈ, 4 ના પાડો 2 ગુણ્યા 2 એટલે 2 અવિભાજ્ય। એવી જ રીતના 48 ના છે જે તમારે હોમવર્કમાં કરવાનું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ બુકમાં પ્રશ્ન નંબર 1 થી 53 ભણ્યા, જે તમે પાઠ્યપુસ્તકમાં ભણ્યા હતા એના જેવા જ દાખલા હતા। તો એ બધાએ આ પ્રશ્ન 1 થી 53 સુધી છે એ તમારે આ બુકમાં સારા અક્ષરે લખી નાખવાના છે। નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 3.6 જે પાઠ્યપુસ્તકમાં બાકી છે તે ભણીશું। થેન્ક યુ।